ગોકુળમાં હોળી પ્રગટે છે, ઘર ઘરેથી લોકો પૂજા માટે આવે છે, બધા આવ્યા છે, પણ વિજયાનંદની પત્ની સુધાદેવી દેખાતા નથી. એટલે ભગવાને નટવરે પેલો વેલો નાટકનો પડદો પાડ્યો. શું કર્યું? ભગવાને પોતે ઉપનંદનું રૂપ લીધું છે. ઉપનંદનું રૂપ લીધું અને એ સુનંદ ભગવાને એ મિત્રનું રૂપ ધારણ કરી અને વિજયનંદના ઘરે આવીને કીધું, મિત્ર તું અહીંયા બેઠો છે, ગામમાં આ લોકો બધા પૂજા કરે છે, તું અહીંયા? અરે હા હા, આજ મારી પત્નીને જવા ન દઉં, અને મારી પત્ની નહીં જાય એટલે ઓલો કાળિયો અહીંયા આવશે, એટલે એક ડાંગ મારી અને મારું કામ પૂરું કરી દઉં. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. આ કાલ્પનિક કથા નથી, કોઈ પુરાણોની સત્ય ઘટનાની કથા છે. વ્રજમાં હોળીનો ઉત્સવ ઉજવાતો હતો. ભગવાનને જન્માષ્ટમીનો ઉત્સવ જેટલો ગમે ને, ભગવાન કૃષ્ણને જન્માષ્ટમીનો જેટલો ઉત્સવ ગમે છે, એના કરતા સવાયો ઉત્સવ ભગવાનને હોળીનો ગમે છે. આજ બીરજ મેં હોલી હૈ. એટલે તો આ વખતે રસિયા વૃંદાવનમાં છે. આ વખતે રસિયા વૃંદાવનમાં છે. ફાગ રસિયા. ભગવાન હોળી રમતા હતા. અને વિચાર કરો, ભગવાન જ્યાં હોળી રમતા હોય ત્યાં ખામી શું હોય? સ્વયં પ્રભુ જ્યાં રમતા હોય. તમને પણ બધાને પ્રાર્થના કરું છું કે જ્યારે હોળી રમો ને, ધૂળેટીના દિવસે જ્યારે રમો ને, ત્યારે પાકા કલરો આવી બધી વસ્તુથી ન રમતા. રમવું હોય તો અબીલ અને ગુલાલથી રમજો. ઠાકોરજી હારે રમજો. કારણ અબીલ અને ગુલાલ એટલા માટે કહ્યું છે કે એના માટે શાસ્ત્રોમાં શ્લોક આપ્યો છે, અબીલે આયુષો વૃદ્ધિ, ગુલાલે પ્રીતિવર્ધક. અબીલથી માણસની આયુષ્યની વૃદ્ધિ થાય છે અને ગુલાલથી માણસનો પ્રેમ વધે છે. પણ આપણે તો ક્યારેક ક્યારેક એવા રમતે ચડીએ, ગાડીમાંથી નીકળી ગયેલું ઓલું કાળું ઓઇલ લઈને રમતા હોય. આ રાક્ષસોની હોળી છે. હોય ધૂળેટી એટલે કોઈના મોઢા બગાડી નાખવાની વાત નથી, કોઈના મોઢા પર ગુલાલ લગાડવાની વાત છે. કોઈના ચહેરા પર ગુલાલ લગાડી અને સ્મિત લાવવાની વાત છે. તો સ્વયં પરમાત્મા નંદ નંદન રાસેશ્વર ભગવાન જ્યારે રમતા હતા, ચારેય બાજુ અબીલ ગુલાલ અને કેસુડાના જળની રેલમ છેલ. બધા લોકો ભેગા થાય એટલે એમાં બધા જ નંદો, બધા ગોવાળો આવ્યા હતા. પણ બધા ગોવાળો હતા એમાંથી એક વિજયનંદ નામનો એક ગોવાળ હતો, જે ગોપ, એનો હુંકાર કંઈક અલગ હતો, અભિમાની હતો બહુ. એનામાં હું પદ બહુ હતું. અને જ્યારે તમારા મગજમાં હું પણ આવી જાય ને, પછી તમને શાંતિ કોઈ અપાવી ન શકે. આપણે કંઈ જ નથી. જેમ પગમાં કાંટો વાગે અને એ નીકળે નહીં ત્યાં સુધી ચેન ન પડે, એમ જ્યારે પણ તમને તમારી સંપદા, તમારી પ્રતિષ્ઠા, તમારી સત્તા, આનો હું પદનો જો કાંટો વાગ્યો મગજમાં, એ જ્યાં સુધી હું પણાનો કાંટો નીકળે નહીં ને ત્યાં સુધી તમને કોઈ દી શાંતિ ન મળે, ચેન ન પડે. કામ કરતા હોય અને હાથમાં કંઈક વાંસની નાની એવી એક કાંટા કરતા, વાળ કરતા પણ પતલી એક ફાંસ વાગી જાય, દેખાતી ન હોય પણ એ ચેન લેવા દે છે.
અરે જમતા પછી જેમાં પછી મોઢામાં દાંતની વચ્ચે કંઈક ફસાઈ ગયું હોય એ જ્યાં સુધી નીકળે નહીં ત્યાં સુધી જીભ ત્યાંથી હલતી નથી એક બાજુ, શાંતિ ન થાય. એમ હું પણાનો કાંટો ન નીકળે ત્યાં સુધી શાંતિ ન મળે ક્યારેય કોઈને. જેને હું પણાના પાટા બાંધ્યા છે આંખે, દેખતો હોય છતાં પણ એ આંધળો છે. અભિમાનના નશાઓ ચડી જાય. હું પણાના કાંટાઓ લાગ્યા છે. એ સમયે એક પ્રણાલિકા હતી કે બે ટુકડીઓમાં વિભાગ થાય. એક મુખ્ય આગેવાનીનો પદ સ્વીકારે, નક્કી થાય. એટલે નક્કી કર્યું કે હવે આમાં બધું બનશે કોણ? આપણો મૂળ નેતા કોણ? 9 આગેવાનો અલગ બાજુ તરી આવ્યા, નંદ, અને એક બાજુ બધા સભ્યો. એમાં એક બાજુ વિજયનંદ અને એક બાજુ ભગવાન કૃષ્ણ હતા. બેયની આંગળી ઊંચી ને બાકીના બધા એને સપોર્ટ કરવા માટે પોતાનો હાથ ઊંચો કરે. એમાં ભગવાન કૃષ્ણની વરણી થઈ બહુમતીથી. એટલે વિજયનંદને તો ગમતું નહોતું આ વાત. ક્રોધથી આખો સળગી ઉઠ્યો કે મૂર્ખ છોકરાઓ, અમારા વડીલને છોડીને આ યુવાનને તમે પ્રમુખ બનાવો છો. અમારી આબરૂ શું આમાં? એવા સમયે એ જ વિજયનંદનો એક મિત્ર ઉપનંદ કરીને આગળ આવ્યો અને પોતાના મિત્રને કહે છે કે હે વિજયનંદ, તમે આટલું બધું ક્રોધમાં બોલશો નહીં ક્યારે. તમે કૃષ્ણ વિશે આવું બધું બોલશો નહીં. તમે જો કૃષ્ણ આ સમાજમાં તમે એમ કહો છો કે આ ગોવાળીઓ છે, ચોર છે, બધું છે, તો તારા જ ઘરમાં કૃષ્ણની પૂજા કેમ થાય છે? કોણે કહ્યું આ તારી પત્ની પૂજા કરતા ભગવાન કૃષ્ણની? તો ત્યાર તો તું કાંઈ બોલતો નથી અને અહીંયા અમને બધાને કહેવા આવ્યો છે. ઉપનંદ કહે છે કે તારી પત્ની જ ભગવાન કૃષ્ણની પૂજા કરે છે, અને જ્યાં સુધી તારી પત્ની કૃષ્ણની પૂજા ન કરી લે ત્યાં સુધી એ કોઈ દિવસ મોઢામાં અનાજ નથી નાખતી. ઉપનંદે જડમૂળમાંથી બધી જ કહાની સંભળાવી દીધી વિજયનંદને. એકદમ સ્થિર થઈ ગયો. મારી પત્નીએ એ વિદ્રોહીનો નિયમ લીધો છે. આવું ન ચાલે. એકદમ ક્રોધે ભરાઈ ગયો છે. વિજયનંદની પત્ની શુદ્ધા દેવી કૃષ્ણની પૂજા વગર ક્યારે અન્નજળ મોઢામાં નાખે નહીં, અને પોતે ક્રોધથી ધુઆ પુઆ થઈને પોતાની ઘરે આવે છે. આ સંસારનો નિયમ છે કે તમે ભગવાનના માર્ગે પગ મૂકો ને એટલે તમારી કસોટી થાય ને થાય જ. અને એ કસોટી પાછી સારી નથી હોતી. ભગવાનની બધી પ્રથા સારી છે, કસોટીની પ્રથા સારી નથી. ખુદા તારી કસોટીની પ્રથા સારી નથી હોતી, અને જે હોય છે સારા એની દશા સારી નથી હોતી. જે માણસો સારા હોય છે એની દશા સારી નથી હોતી. કસોટીમાં તો ભગવાન ક્યાંય પાછવાડું નહીં જોતા. જુનાગઢના ગિરનારની ગોદના એક નાનું એવું ગામ, અને એ બિલખા શેઠ સગાળશા અને ચંગાવતી નારી,
કે જેણે કોઈ દી પરમાટીનું નામ ન લીધું હોય ને એની ઘરે ભગવાન આવીને એમ કહે છે કે હું આ ન ખાઉં રોટલા, હું તો માંસ ખાઉં. અને ત્યારે વણિક માંસ લેવા જાય, માંસ લઈ આવે અને જ્યારે થાળીમાં પીરસે તો વળી ભગવાન બોલ્યા છે કે આવું પશુનું ન ખાવું, હું તો માણસનું માંસ ખાઉં. હવે માણસને ક્યાં લેવા જાવ? અને એ પણ નાના બાળકનું ખાવ. તમારા છોકરા છે ને, તો જાઓ એને લાવો ને એને ખાંડીને ખવડાવો તો ખાવ. અને ઇતિહાસ સાક્ષી પૂરે છે કે એ કસોટીમાં અંતે જીત શેઠ સગાળશા અને ચંગાવતી નારીની જ થઈ છે. ભગવાન ભોઠા પડીને ભાગ્યા હતા. પરમાત્માની કસોટી કરવાની પદ્ધતિ સારી નથી. હજી આ વિજયનંદના ઉરમાંથી અગ્નિ ઉભર્યો છે ક્રોધનો, એમાં બરાબર આ ઉપનંદે હજી એક આહુતિ નાખી અને એટલું કહ્યું કે તમને ખબર ન હોય તો કહી દઉં, વસંત પંચમીએ પ્રથમ પૂજા કરનાર તમારી પત્ની જ હતી અને એ પૂજેલા રંગથી જ પછી તમારી પૂજા કરતી હતી. આજે રાત્રે હોલિકા દહન છે, એમાં પણ પેલું પૂજન તમારી પત્ની જ કરશે કૃષ્ણનું. હવે તો કબૂલ કરો તમારા ધોળામાં ધૂળ પડી. ઉપનંદની આ વાત સાંભળીને જેટલા બીજા બાળગોવાળો હતા એને બધાએ હુરિયો કર્યો વિજયાનંદ ઉપર. શરમાયો છે. પોતે જ્યાં બરાબર ઘરે આવે છે ત્યાં પત્ની રસોડામાં રસોઈ બનાવે, પણ રસોઈ બનાવતા બનાવતા પરમાત્મા કૃષ્ણનું નામ લે છે. ભગવાનના નામના ઉદ્ગાર સાથે એ રસોઈ બનાવે છે. આ વાત મને તમને બતાવે છે કે રસોઈ બનાવો ત્યારે મારે મારા ધણીને જમાડવાનો છે, મારા દીકરાને જમાડવાનો છે, મારા સાસુ સસરાને જમાડવાના છે. આ બધું એક બાજુ મૂકી અને રસોઈ બનાવતી વખતે ભાવ રાખજો, હું જે રસોઈ બનાવું છું એમાંથી મારે ઠાકોરજીનો થાળ બનાવવાનો છે. કદાચ પતિ માટે, બાળકો માટે કે સાસુ સસરા માટે બનાવતા હશો ત્યારે ભાવ કદાચ ઝઘડો થયો હશે ને હવારમાં, તો ભાવ નહીં થાય, ક્રોધ આવ્યો હશે. પણ જ્યારે પરમાત્મા માટે થાળ બનતો હશે ને ત્યારે ભાવ હશે. એમાં સત્યનારાયણ ભગવાનની પૂજા ઘરમાં ચાલતી હોય, બ્રાહ્મણો વ્રત પૂજન કરાવતા હોય અને એવા સમયે ઘરમાં બેનો શીરો બનાવતા હોય, એ શીરામાં અને બપોરે 1:30 વાગ્યે પોતાનો પતિ કીધા વગર કોઈ બ્રાહ્મણને લઈને આવે ને કંઈક લ્યો ગોર બાપા આવ્યા છે થોડોક શીરો બનાવો, એ શીરામાં ફેર હોય. ઓલામાં ભાવ હતો અને જ્યારે બ્રાહ્મણ આવે છે ત્યારે ભાવ નથી હોતો, કારણ ઓળખીતા નથી. બાકી એના એ જ ઘરે બપોરે 2 વાગે પણ પિયરમાંથી પોતાનો ભાઈ ને ભાભી આવ્યા હોય ને રસ્તામાં જમીન આવ્યા હોય તોય નાના હું રસોઈ બનાવી નાખું છું. ભાવ વગરનો રસોઈમાં મીઠાશ ન આવે વાલા ભક્તો. તમારા જેવા વિચારો ચાલતા હોય ને એવી રસોઈ બને. ક્યારેક ક્યારેક તમે જુઓ રસોઈમાં મીઠું ભૂલાઈ જાય, ક્યારેક ક્યારેક ડબલ થઈ જાય. શું કામ? એને રસોઈ બનાવવાવાળો તો એકનો એક છે, તોય આવું કેમ થાય? રોજ બનાવે છે તોય આવું કેમ થાય? પણ ત્યારે વિચારો કંઈક અલગ ચાલતા હોય છે, તમારું મન બીજે ક્યાંક રખડતું હોય છે. માટે રસોઈ બનાવો ત્યારે પ્રભુજીને યાદ કરજો વાલા, ઠાકોરજીને યાદ કરતાં કરતાં રસોઈ બનાવજો. તમારી બનાવેલી રસોઈ નહીં રહે, એ મહાપ્રસાદ બની જાય તમારી રસોઈ. ભગવાનને જમાડતા માટે તમે રસોઈ બનાવો છો, આવો ભાવ કરજો. માનવતા ભૂલેલો આ વિજયનંદ પોતાની પત્નીને સળગાવી દેવા તૈયાર થયો છે. ચૂલામાંથી સળગતું એક ઉબાડિયું લઈ અને એની પત્નીના માથામાં મારે છે. પણ ઘટના એ ઘટી છે કે જ્યારે પત્નીના માથાને એ સળગતું લાકડું અડ્યું ને ત્યારે એ લાકડામાં રહેલો અગ્નિ શીતળ બની ગયો તો સાવ. એને દજાડ્યા નહીં સુધાદેવીને, સાવ એકદમ શીતળ બની જાય છે. ચમત્કાર થયો. વિજયનંદ એકદમ આશ્ચર્ય પાડે
ઠંડો ગાર થઈ ગયો. આ શું? ક્રોધનો પારો નીચે ઉતરી જાય છે, પણ તમે પરાણે ક્રોધને નીચે ઉતારો ને ક્યારેક તો ભભૂકે છે, ક્યારેક તો એમાંથી અગ્નિ ઉભો થાય જ પાછો. કૂતરાની પૂંછડીને જ્યાં સુધી ભૂંગળીમાં રાખો ત્યાં સુધી સીધી, જેવી ભૂંગળી કાઢો એટલે પાછી હતી ને એવી થઈ જાય. એમ આ ક્રોધને તમે જેમ પરાણે દબાવો ને એમ ક્યારેક એ ઉફાળો મારે પાછો, મૂળ સ્વભાવે પાછું પોત પ્રકાશ. આ સંસારમાં પોતાનું ધાર્યું ક્યાં થાય છે? માણસ ધારે કંઈક અને પરિણામ કંઈક અલગ આવે. કારણ ધાર્યું તો ભાગ આપણા ધણીનું જ થાય છે. ઉંદર કાપે કરંડિયો ને સાપ ઉંદરને ખાય. ઘરમાં ભૂખ્યો ઉંદર ઓલો કરંડિયાને કાપે કે લાવવામાંથી કંઈક હશે ખાવાનું, ખાઈ લઉં, પણ જેવો કરંડિયો કપાઈ જાય ને અંદર જવાની જગ્યા થાય ત્યાં અંદરથી સાપ નીકળે ને એ જ ઉંદરને ખાઈ જાય. ઉંદર કાપે કરંડિયો અને સાપ ઉંદરને ખાય. ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું તો આપણા ધણીનું જ થાય. વાલા, ધાર્યું તો ઠાકોરજીનું જ થવાનું છે. તમે ગમે તેટલા ઉદ્યમ કરી લો, આપણે તો બસ માત્ર નિમિત્ત થવાનું છે. બાકી તો બધું ઠાકોરજી કરવાવાળા છે. આપણે કશું જ નથી કરવાવાળા. તમે કોઈ પણ કાર્યની શરૂઆત કરો ને ત્યારે જરાય ચિંતા ન કરવી. કારણ તમારી અંદર સદવિચાર આવ્યો છે, એ પણ મારા ઠાકોરજીએ જ મોકલો છે. અને એ સદવિચારને આવેલાને તમને સંકલ્પ કરવા માટે પણ વિચાર ઠાકોરજીએ મોકલો છે. અને તમારા દ્વારા થયેલા સંકલ્પને પૂરું કરવાની જવાબદારી પણ મારા ઠાકોરજીની જ હોય છે. ચિંતા ન કરવી જોઈએ ક્યારેય. ઠાકોરજી બધું કરશે. એની ઈચ્છા હશે તો જ થશે. આ કરોડો રૂપિયાનો હું એક સંકલ્પ લઈને નીકળ્યો તથાસ્તુ વિદ્યાપીઠનો મનીષભાઈ. કરોડો રૂપિયાનો. કેટલાનો? કરોડનો નથી, કરોડો રૂપિયાનો સંકલ્પ છે. પણ ક્યારેય ચિંતા નથી થઈ કે આનું કેમ થશે. જ્યારે જે વસ્તુની જરૂરિયાત પડી છે એ વસ્તુ માટે ઠાકોરજીએ કોઈના કોઈ માણસને તરત જ પોતાના તરફથી આગળ મોકલી દીધો છે. એને જેમ રાખવા એમ રાખે. એને જ્યાં રાખવા હોય ત્યાં રાખે. આપણું પોતાનું કંઈક બનાવવું હોય ને તો ચિંતા થાય, હવે આનું કેમ કરશું, આનું કેમ પૂરું થશે. પણ આપણી ચિંતા ઠાકોરજી કરે. તમે ચિંતન કરો ભગવાન. આટલા મોટી સંખ્યાનો એક સંકલ્પ, અને છતાંય ઠાકોરજી સમયે 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 કોઈના કોઈને મોકલી જ દે છે, મોકલી જ આપે છે. અને મેં પહેલા દિવસે કે બીજા દિવસે કહ્યું હતું ને કે હોસ્ટેલ બિલ્ડિંગના દાતા મળી ગયા, યજ્ઞશાળાના દાતા મળી ગયા, વેદશાળાના દાતા મળી ગયા, સ્કૂલ બિલ્ડિંગના દાતા નહોતા. સ્કૂલ બિલ્ડિંગ નહોતું મારી પાસે ભણાવવા માટે. હવે એને કેમ બનાવવું? 5.5 કરોડ રૂપિયાની રકમ હતી, મામૂલી રકમ નહોતી કાંઈ. એને કેમ બનાવવું? અને મહેસાણામાં અમારે પ્રકાશભાઈ પટેલને ત્યાં કથા થઈ હમણાં છેલ્લે દેદીયાસણમાં. અને ઠાકોરજીએ એવી કૃપા કરી કે નંદ ઉત્સવના દિવસે 5,51,00,000 રૂપિયાનું એક સાથે દાન આવ્યું. અને એ માત્ર 3 જ વ્યક્તિ આપ્યું. 3 જ વ્યક્તિ હોય. એક યજમાન તો 2 દિવસ પહેલા આવ્યા હતા 2,51,00,000 અને 2 વ્યક્તિઓએ
1 કરોડ 51 લાખ આપી અને આખું સ્કૂલ બિલ્ડિંગ બનાવી દઉં. મારો કહેવાનો ભાવ છે, તમને ભરોસો ભગવાનમાં હોય ને તો ઠાકોરજી એક પણ કામ અધૂરું ન છોડે તમારું. આપણું કરવાનું થાય ને તો ચિંતા થાય કે કેમ કરશું. મારે ઘરનું મકાન લેવું તો ચિંતા થાય કે જે ભાડાના મકાનમાં કેમ મેળવશે. અત્યારે અમદાવાદમાં હું હજી ભાડે જ રહું છું. હા, મારું ઘરનું મકાન નથી, હજી હું ભાડે જ રહું છું. પણ તથાસ્તુ વિદ્યાપીઠ એ મારો શ્વાસ છે વાલા. દુનિયામાં દાન દેવું નહીં બહુ સહેલું છે. તમારે કોઈકને આપવું હોય ને ઘણી વખત લોકો કહેતા હોય પૈસા કમાવા જેટલા અઘરા છે ને એની કરતાં વાપરવા બહુ અઘરા છે. પૈસા કમાવા જેટલા અઘરા છે એના કરતાં વાપરવા બહુ અઘરા છે. પણ મારે તમને એટલું કહેવું છે કે કમાવાય અઘરા છે, વાપરવાય અઘરા છે, અને એની કરતાં વધારે અઘરું એ છે કોકની પાસેથી માગવું. કોકની પાસે માગવું અને મરવું બે એક સમાન થઈ જાય. પણ જ્યારે પોતાના માટે માગવું હોય ને તો ચિંતા કરવી. બાકી તમે સમાજ માટે કંઈ માગવા નીકળો તો ચિંતા ન કરવી. મરું પણ માગું નહીં અપને તન કે કાજ, મરું પણ માગું નહીં અપને તન કે કાજ, અને પરમારથના કારણે મને માગતા આવે નહીં કોઈ દી લાજ. જેને આપવું જ છે, જેને બીજા માટે મૂકીને જવું છે. વીરપુરમાં જલારામ બાપા અને એવો જ એક ઓલિયો બગદાણાની અંદર બજરંગદાસ બાપા. આજે 46મી પુણ્યતિથિ છે ને અને બજરંગદાસ બાપાનું આવા એકેય ભગત હજી સુધીમાં દેખાયા નહીં ભગવાનના કે જેના ગામડે ગામડે ક્યાંય એના ચિહ્નો ન હોય. આનું એક ગામડે એક ગામ એવું નહીં હોય જ્યાં બજરંગદાસ બાપાની મૂર્તિ નહીં હોય. એક ગામ એવું નહીં હોય. જેમ ગામડે ગામડે હનુમાનજીની ડેરી હોય ને એમ બજરંગદાસ બાપાની મૂર્તિ પ્રતિષ્ઠિત થઈ છે ગામડે ગામડે. કારણ એ બાવલિયાનો રોટલો મોટો છે. કહેવાય છે કે ભગવાને વિજયાનંદ બરાબર તૈયાર થયું કે આજ વખતે પૂજા કરવા જાય એટલે એને મારી દઉં. પણ એણે પોતે નક્કી કર્યું કે આજ આને જવા નહીં દઉં. એટલે વિજયાનંદ પોતે ડાંગ લઈ અને ઘરની બહાર ચોકી પહેરો કરવા બેસી ગયો કે હું અહીંયાથી એને જવા દઉં તો સુધાદેવી પૂજા કરવા જાય ને. ગામ ભલે ને કઈ પૂજા પેલી કરશે, પણ આ સંસારમાં કોઈનું હાલ્યું છે અને આ નટખટ કોઈનું હાલવા દેવો છે ખરો? એણે પોતાની કારીગરી ચાલુ કરી. વિજયાનંદ પોતે ડાંગ લઈને બેઠો છે. આ બાજુ હોલિકાના દહનનો એનો હોલિકાના પૂજનનો સમય થાય. આ બાજુ અંદરથી સુધાદેવી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ શું કરું, મારે જવું છે પણ મારો પતિ જવા ન દેતો, હવે કરું શું હું? એટલે વિજયનંદે નક્કી કરી રાખ્યું હતું કે મારી પત્ની નહીં જાય એટલે ઓલો કાળિયો અહીંયા આવ્યા વગર નહીં રહે, અને અહીંયા આવ્યો એટલે એક જ ઘાયે મારી દઉં. પણ ભગવાને એવી વરસાદ ક્યાં કરી, ભગવાને એવું નાટક કર્યું ઠાકોરજીએ. વિજયાનંદ બરાબર ડાંગ લઈને ચોકી પહેરો કરતો હતો અને એવા સમયે ગોકુળમાં હોળી પ્રગટે છે, ઘર ઘરેથી લોકો પૂજા માટે આવે છે, બધા આવ્યા છે, પણ વિજયાનંદની પત્ની સુધાદેવી દેખાતા નથી. એટલે ભગવાને નટવરે પેલો વેલો નાટકનો પડદો પાડ્યો. શું કર્યું?
ભગવાને પોતે ઉપનંદનું રૂપ લીધું છે. ઉપનંદનું રૂપ લીધું અને એ સુનંદ ભગવાને એ મિત્રનું રૂપ ધારણ કરી અને વિજયનંદના ઘરે આવીને કીધું, મિત્ર તું અહીંયા બેઠો છે, ગામમાં આ લોકો બધા પૂજા કરે છે, તું અહીંયા? અરે હા હા, આજ મારી પત્નીને જવા ન દઉં, અને મારી પત્ની નહીં જાય એટલે ઓલો કાળિયો અહીંયા આવશે, એટલે એક ડાંગ મારી અને મારું કામ પૂરું કરી દઉં. સુનંદ કહે છે, અરે મિત્ર, એક કામ કર, આખું ગામ પૂજા કરવા જાય ને તું નહીં જા? લાવ, હું અહીંયા તારા બદલે હું અહીંયા ચોકી પહેરો કરું. લાવ, હું અહીંયા તારા બદલે ચોકી પહેરો કરું, તું તમ તારે જા, જોઈ આવ. તું હોલિકાના દર્શન કરી આવ. અને વિજયાનંદ બરાબર હોળી પૂજન માટે આવે. સુનંદ એની બદલીમાં બરાબર ત્યાં ચોકી પહેરો કરે. વિજયનંદે ઘરમાંથી પાણીનો કળશ લીધો, સાથે શ્રીફળ લીધું, ધાણી ને ખજૂર લીધા, બધું લઈને જાય છે. જતા જતા સુનંદને ચેતવણી આપી કે બરાબર ધ્યાન રાખજો, ઓલો કાળિયો આવે એટલે મને બોલાવી લેજે. અરે તમ તારે, તું જરાય ચિંતા ન કરે માં, તું જા તમ તારે. અરે તું ભરમાઈ જતો નહીં એનામાં. અરે નહીં ભરમાવ, તું જા ને, ચિંતા ન કરીશ. સુધાદેવી ગૃહ કેદમાં કેદ હતા. પોતાનો પતિ એને છોડાવતો નહોતો. એક જ ચિંતા કરે છે, પ્રભુ આજ સુધી મારો કોઈ દી નિયમ નથી તૂટ્યો, આજ મારો નિયમ તૂટી જશે. આજ તમારી પૂજા વગર મારે રહેવું પડશે. તમારા વગર હું કેમ આ પૂજા પૂરી કરીશ પ્રભુ? અંતરનો નાદ સુધાદેવીના કંઠમાંથી નીકળે છે ભગવાન માટે. સ્વયં પરમાત્મા કૃષ્ણ સુનંદનું રૂપ લઈને જે આવ્યા હતા એ ઘરમાં ગયા જોવે છે તો સુધાદેવી ભગવાનને આર્તનાદ કરે છે. સુધાદેવીની નજીક આવી અને ભગવાને સુનંદનું રૂપ અદૃશ્ય કર્યું અને પરમાત્મા કૃષ્ણ પોતાના મૂળ રૂપમાં આવીને કહે છે કે સુધાદેવી, હું આવી ગયો છું તમારી પાસે અહીંયા. વિજયાનંદ તો બબડતો બબડતો હોળી પાસે ગયો. હૈયાનો રોષ આંખડીમાંથી નીકળે છે. કળશની ધારાવાળી આમ ઓળીને આમ કરે, પણ ચારે બાજુ આંખ તો આમ જ ફરે, ક્યાં છે ઓલો કાળિયો? ચારે બાજુ પેલા કૃષ્ણને ગોતી રહ્યો છે. આ બાજુ બીજી બાજુ પોતાના ઘરે ભગવાન કૃષ્ણનું પૂજન સુધાદેવીએ પ્રેમથી કર્યું છે. ફરી પાછા સુનંદનું રૂપ લઈને ભગવાન બારણામાં જઈને બેઠા છે. એટલામાંથી હાફળો ફાફળો થઈ અને વિજયનંદ ફરી પાછો હોલિકાના દર્શન કરીને ઘરે આવે છે. એ સુનંદ, ઓલો કાળિયો આવ્યો કે નહીં? એને મેં ક્યાંય જોયો ને એટલે હું ઝટપટ દોડો અહીંયા આવ્યો, કદાચ અહીંયા આવી ગયો હોય તો. અને એ સમયે સુનંદના રૂપમાં રહેલા ભગવાન કહે છે કે મારો વિજયનંદ, મારો મિત્ર પૂજા કરવા ગયો અને તું એનું રૂપ લઈને કાળિયા તું અહીંયા આવ્યો, અમને છેતરવા આવ્યો છો. આમ કરીને સુનંદના રૂપમાં રહેલા ભગવાને એણે જ પોતાએ વિજયાનંદને ડાંગુ મારી મારી પાડી દીધો કે તું અમને છેતરવા આવ્યો છો કપટી. ભગવાન એને માર માર્યો. એક બાજુ સુધાદેવી પાસે ભગવાને પૂજન કરાવ્યું, એક બાજુ પરમાત્માએ વિજયાનંદને માર માર્યો છે. એવો મેથી પાક ચખાડ્યો ભગવાને. ઓલો કર કરીને કહે છે, પ્રભુ રેવા દે સુનંદ, હું તારો મિત્ર વિજયનંદ છું. હું તારો મિત્ર છું.
માંડ કરીને એને ઓળખે છે અને કહે છે, સારું થયું તે વેલા હારે કહી દીધું ને, હું તો તને હમણાં મારી જ નાખત, કાળિયો સમજીને મારી જ દેત તને હમણાં. એમાં સમય વ્યતીત થયો ને એક દિવસના સમયે યમુનાના કિનારે જ્યારે હોલિકાનું એ દહન કર્યા પછી જ્યારે ધૂળેટીના દિવસે જ્યારે રમવાનું હતું, ત્યારે બે ટુકડીમાં, એક બાજુ ગોપ ગોવાળો ભગવાન કૃષ્ણ, એક બાજુ વિજયનંદની ટુકડી છે. પરમાત્માની ઈચ્છાથી ગોપ ગોવાળોની ટુકડી હારી જાય છે અને ચારે બાજુ ભાગદોડ થઈ જાય છે. એમાં ભગવાન કૃષ્ણ પણ દોડવા માંડ્યા. પાછળ વિજયનંદ એને એકલો જાણીને મારવાના ભાવથી દોડતો જાય છે. યમુનાના કિનારે ભગવાન દોડ્યા જાય છે. હવે થોડોક દૂર છે કૃષ્ણ આગળ, એટલે હાથ લંબાવે, વળી પાછા કૃષ્ણ થોડીક સ્પીડથી દોડે અને નીકળી જાય. એમાં બરાબર વિજયાનંદ ભગવાનને પકડવા માટે જ્યાં હાથ લંબાવે, ભગવાને ધ્રુસકો માર્યો સીધો જ યમુનાના જળમાં. યમુના જળમાં જ્યારે ધ્રુસકો માર્યો, આ વિજયાનંદ એની પાછળ ગયો. પરમાત્મા એક પછી એક એને ચમત્કાર દેખાડતો જાય છે. અને જ્યાં બરાબર એ જમનાના ધરામાં જાય છે ને, તો પરમાત્માએ પોતાનું આખું સ્વરૂપ ભગવાને દેખાડી દીધું એને. અને એ ભગવાનના દર્શન કર્યા પછી એ વિજયાનંદને આખી ભ્રમણા ભાંગી ગઈ. ભ્રમણા વિજયની ભાંગી, સાક્ષાત ઈશ્વર નક્કી થયું મનમાં. આ તો પરમાત્મા છે, આ બીજું કોઈ નથી. કળિયુગના જ્યારે 4200 વર્ષ જ્યારે વીત્યા હશે, ત્યારની કથા છે. જ્યારે વિજયાનંદે પોતાનું મૂળ ભાન આવ્યું, ત્યારે પરમાત્માના ચરણ પકડ્યા છે અને માફી માગતા કહ્યું, પ્રભુ ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો, મને તમારી ભક્તિ થાય. અને ત્યારે કહ્યું કે કળિયુગના જ્યારે વર્ષો વીતી જાય ત્યારે તમે ભારત વર્ષના ગુજરાતના એ રાજ્યની અંદર એક ક્ષત્રિયને ત્યાં દીકરો થઈને તમે જન્મ લેશો. એ જ વિજયનંદ નામનો જે ગોપ હતો, એ બીજા જન્મની અંદર વિજયસિંહ તરીકે ક્ષત્રિય સમાજમાં જન્મ લઈને આવે છે અને એ ભગવાનની ભક્તિ કરે છે. नहीं साधन बल बचन चातुरी एक भरोसो शरणे गिरधारी